હાલ પિતૃપક્ષે પિતૃઓનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાનો સમય છે અને એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાન પરિવારને સુખ પ્રદાન કરે છે તેમજ પિતૃદોષ સમાપ્ત થાય છે. અત્યારે ખાસ સ્વર્ગસ્થ સૌભાગ્યવતી કે વિધવા મહિલાઓ માટે દોષી નોમનું શ્રાદ્ધ કરવાની માન્યતા છે. અમે પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ આ વર્ષે શ્રાદ્ધ પક્ષમાં ડોશીઓની નોમ તરીકે 9મીનું શ્રાદ્ધ ગણવામાં આવશે. સૌભાગ્યવતી અથવા વિધવા માતાનું જે તિથિએ મૃત્યુ થયું હોય, આમ છતાં આ જે 9મી છે એને સૌભાગ્યવતીની નોમ કહેવાય છે, પણ આમ આપણે ત્યાં દેશી ભાષામાં ગુજરાતીમાં ડોશીઓ નોમ કહેવાય છે, ડોશી નોમ અથવા ડોશીઓની નોમ કહેવાય છે. તો 9મી તિથિ એ માતા માટે વિશેષ એ તર્પણ અને શ્રાદ્ધ કરવાનો દિવસ છે. તો આ દિવસે સૌભાગ્યવતીને જમાડવાની હોય છે, વત્તા જે બ્રાહ્મણ હોય એમને શ્રાદ્ધ નિમિત્તે જમાડવાના હોય છે. વર્ષે પિતૃપક્ષ 25 સપ્ટેમ્બર 2024ના રોજ બુધવારે આવશે, એટલે કે દોષી નોમનું શ્રાદ્ધ તે દિવસે કરવામાં આવશે. માર્કંડેય પુરાણમાં કહેવાયું છે કે શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ શ્રાદ્ધ કરનારને સંતાન, આયુષ્ય, સંપત્તિ, જ્ઞાન, સુખ, સ્વર્ગ અને મોક્ષ આપે છે. કેવી રીતે કરવું આ શ્રાદ્ધ, આવો જાણીએ. પોતાની શક્તિ ન હોય આ પ્રમાણે શ્રાદ્ધ કરવાની, તર્પણ કરવાની, તો છેવટે ગાયોને એક દિવસનો ચારો નાખવો જોઈએ. અને એ પણ જો ન કરી શકાય, એક શક્તિ પણ ન હોય, તો એમ કહેવાય છે કે સવારના સૂર્ય ઉદય થાય પછી 12 વાગ્યા સુધીમાં ગમે ત્યારે સૂર્યનારાયણની સામે આમ હાથ ઊંચા કરી અને પોતાના જે ગત માતા હોય એમને ઉદ્દેશ્યનું કે હે માં, મારી જેટલી શક્તિ છે એ પ્રમાણે હું તારું શ્રાદ્ધ કરીશ, મારાથી જે થશે એ કરીશ. અત્યારે મારી ક્ષમતા નથી, એટલે મને તમે મારી પર કૃપા રાખજો અને મને આશીર્વાદ આપજો. તો માતા અથવા દાદી, નાની, એ જે સ્ત્રીઓ છે, આપણી માતૃતુલ્ય સ્ત્રીઓ, એમને યાદ કરવાનો અને એ નિમિત્તે એમને શ્રદ્ધાથી કંઈક અર્પણ કરવાનો દિવસ એટલે ડોશીઓની નોમ. એ દિવસે આપણે આપણી માતાને યાદ કરવાની હોય છે અને એમને આપણે પ્રણામ કરવાના હોય છે. ઉલ્લેખનીય છે કે સૌભાગ્યવતી અથવા વિધવા માતાનું જેમનું તિથિએ મોત થતું હોય એ તિથિ ઉપરાંત આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. તો ગુજરાતમાં તે દોષી નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 9મી તિથિએ માતા માટે તર્પણ તેમજ શ્રાદ્ધ કરવાનો દિવસ હોય છે. આ જે ગત થયેલી, ગુજરી ગયેલા હોય આપણા, એમના માટે આ વિશેષ શ્રાદ્ધ પક્ષ છે. એનાથી આપણે પોતે એમના પ્રત્યેનું જે ઋણ છે, જે પિતૃ ઋણ કહેવાય, માતૃ પિતૃ ઋણ છે, તે ઋણમાંથી આપણો છુટકારો થાય, એમાંથી આપણે મુક્ત થઈએ છીએ.